નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. માર્કેટ બુલેટિનના આ ખાસ અપડેટમાં આપણે 15 જાન્યુઆરી 2026ના રોજ મહારાષ્ટ્રમાં ચૂંટણીના કારણે છે અપડેટ છે, પણ શેર બજારના રોકાણકારો માટે એનએસસી દ્વારા એક મહત્વનો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. આ દિવસે માર્કેટમાં શું ચાલુ રહેશે અને કઈ બાબતોના સાવધાની રાખવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જલ્દીથી જાણીએ. ટૂંકમાં તો શરૂઆત કરી તો બેંકો અને કરન્સી માર્કેટ બંધ છે. સૌથી મહત્વની વાત કે 15 જાન્યુઆરી મહારાષ્ટ્રમાં જાહેર રજા હોવાથી બેંકો અને ક્લિયરિંગ સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. આના કારણે સેટલમેન્ટ હોલિડે રહેશે. ખાસ નોંધજો કે બેંકો બંધ હોવાથી ડેપ માર્કેટ અને કરન્સી માર્કેટ તે દિવસે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. એટલે કે જો તમે બોન્ડ કે કરન્સીમાં ટ્રેડિંગ કરો છો તો તમારે રજા રહેશે, પણ ઇક્વિટી માર્કેટ એટલે કે શેર બજારમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. એક બીટીએસટી ઉપર પણ એક ખાસ નોંધ લેવી કે રોકાણકારો માટે બીજી એક મોટી અપડેટ આવી છે કે બીટીએસટી બાય ટુડે સેલ ટુડે અંગેનો નિયમ છે કે 14 જાન્યુઆરી ખરીદેલા શેર તમે 15 જાન્યુઆરી વેચી શકશો નહીં, કારણ કે 15 તારીખે સેટલમેન્ટ હોલિડે હોવાથી, એટલે કે તમે 14 તારીખે જો શેર ખરીદાશે તો તે ડિલિવરી હજુ તમારા ખાતામાં આવી નહીં હોય. જો તમે તે શેર 15 તારીખે વેચવાની ભૂલ કરશો તો શોર્ટ ડિલિવરી થઈ શકે છે. તમારે ઓક્શનની મોટી પેનલ્ટી પણ ભરવી પડે છે. છતાં છેલ્લો નિર્ણય તમારી મરજી મુજબ લેજો. અને ડબલ સેટલમેન્ટ અને એક્સપાયરીનું એક ખાસ ધ્યાન રાખજો કે 15 જાન્યુઆરી સેન્સેક્સની વિકલી એક્સપાયરી છે, જે રાબેતા મુજબ જ રહેશે, પરંતુ સેટલમેન્ટ શેડ્યુલમાં ફેરફાર છે. 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી બંને દિવસના ટ્રેડિંગનું પે ઇન અને પે આઉટ સાથે 16 જાન્યુઆરી કરવામાં આવશે. એટલે કે 16 તારીખે ડબલ સેટલમેન્ટ થશે. ટૂંકમાં ઇક્વિટી સોદા પડશે, પણ સેટલમેન્ટ 16 તારીખે થશે. અને કરન્સી અને ડેપ્ટ માર્કેટ બંધ હોવાથી, બેંકોની રજા હોવાથી ફંડની વ્યવસ્થા અગાઉથી કરેલી વિતાવે છે. અને શેર બજારની આવી સચોટ માહિતી માટે જોતા રહ્યો માર્કેટ બુલેટિન. અને આ વિડીયો તમારા ટ્રેડર મિત્રોને પણ શેર કરજો. આભાર.